ભાવનગરના પાલિતાણાના લોકો ઉપર આરોગ્યનું જોખમ ઊભું થયું છે, કારણ કે બેફામ રીતે ખારો નદીમાં પ્રદૂષણ જમા જોવા મળી રહ્યું છે। ખેડૂતોની જમીનને પણ વ્યાપક નુકસાનની ભીતિ છે। પાલિકાના પાપે આજે ખારો નદી બની ગઈ છે દૂષિત। ખારો નદીમાં અન્ય કોઈ નહીં પણ પાલિકા જ પાપ છોડી રહી છે। પાલિકા તરફથી ડ્રેનેજ લાઇનનો નિકાલ પવિત્ર ખારો નદીમાં કરવામાં આવી રહ્યો છે। ખારો નદી દૂષિત બનતા શહેરીજનો પર રોગચાળાનો ખતરો ઊભો થયો છે। વિપક્ષે આરોપ લગાવ્યો કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કોઈપણ નદીમાં દૂષિત પાણીની લાઈન નાખી શકાય નહીં, તેમ છતાં નદીમાં દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે। અન્ય કોઈ નહીં પણ ખુદ પાલિકા જ નદીને પ્રદૂષિત કરી રહી છે। ખૂબ જ ખરાબ અસર થાય છે। 1 લાખ લોકોને આ દૂષિત પાણી જે ખારો નદીમાં ભળી રહ્યું છે એનાથી 1 લાખ લોકોના આરોગ્યને ખતરો છે, કારણ કે આ ખારો નદીનું પાણી અત્યારે આખું ઓટ મારી અને ભરેલું છે। ગટરનું પાણી ખુલ્લેઆમ આ ખારો નદીમાં ભળી રહ્યું છે। ખારો નદીની 2 કાંઠે પાલિતાણા શહેર વિકસેલું છે। પાલિતાણા શહેરના તમામ બોરવેલો હોય કે કોઈ નાના મોટા કૂવા હોય, એમાં તમામ જગ્યાએ અત્યારે આ ડ્રેનેજનું પાણી ખારો નદી વતી ભળી ગયેલું છે અને તમામ આરોગ્યને મચ્છરોનો પણ એટલો બધો ઉપદ્રવ છે। તમામ દવાખાનાઓ ભરેલા છે। મોટા દવાખાનામાં તો બહુ ખરાબ સ્થિતિ છે, પેશન્ટને ડૉક્ટરો જોતા પણ નથી, એટલી ખરાબ સ્થિતિ છે। આવી પાલિતાણાની અત્યારે આરોગ્યને લઈને સ્થિતિ છે।